આજની બોધ વાર્તા. એક આશ્રમ હતો. આ આશ્રમમાં એક ગુરુ અને અનેક શિષ્યો રહેતા હતા. શિષ્યો ભણવાના સાથે આશ્રમ સાફ રાખવો, ગાયોનું ધ્યાન રાખવું, ભોજન વ્યવસ્થામાં મદદરૂપ થવું, જંગલમાં જઈ ફળ, શાકભાજી, ચૂલો સળગાવવા માટેના લાકડા લાવવા જેવા અનેક કાર્યો કરતા હતા. બધા શિષ્યમાંથી એક શિષ્ય ગુરુજીને અતિ પ્રિય હતો, કારણ કે આ શિષ્ય અલગ વિચારસરણી ધરાવતો હતો. બધા શિષ્યો અભ્યાસ કરે અને બપોર પછી જંગલમાં ઘાસ અને લાકડા લેવા જાય. રાત્રે ઘાસ અને લાકડાને સળગાવી પોતાનો અભ્યાસ કરે. પણ પેલો અલગ વિદ્યાર્થી ન તો લાકડા લેવા જાય, ન તો રાત્રે વાંચવાનું રાખે. બધા જ શિષ્યો તેની મજાક કરે. થોડા સમય પછી પરીક્ષા આવી. પરીક્ષાના પરિણામની રાહ બધા જ શિષ્યો જોઈ રહ્યા હતા. પરિણામ આવ્યું ગુરુજી અને શિષ્યો માટે આશ્ચર્યજનક, કારણ કે પેલો અલગ શિષ્ય સૌ પ્રથમ આવ્યો હતો. ગુરુજીએ બધા જ શિષ્યોની હાજરીમાં પાસે બોલાવ્યો અને કહ્યું, બધાની જેમ તું રાત્રે વાંચતો પણ નથી અને તાપણા માટે લાકડા લાવતો પણ નથી, તો આટલી સારી તૈયારી તે કેવી રીતે કરી? શિષ્યે નમ્રતાથી જવાબ આપ્યો, ગુરુજી, ઈશ્વરે આપણને બુદ્ધિ, સમજણ અને વિચારવાની અલગ શક્તિ આપી છે. તેનો હું સદુપયોગ કરું છું. દિવસ દરમિયાન સૂર્ય પોતાનો પ્રકાશ આપે છે, તેનો સદુપયોગ કરી હું મારો અભ્યાસ કરી લઉં છું. અને રાત્રે જ્યારે બધા વાંચતા હોય ત્યારે હું નિરાંતે ઊંઘી જાઉં છું. જ્યારે તમે ભણાવતા હોવ ત્યારે એક ચિત્તે તે અભ્યાસ સાંભળું છું અને જ્યારે મને સમય મળે ત્યારે તેનું હું મનન કરું છું. આ વાતથી ગુરુજી ખૂબ પ્રસન્ન થયા. બીજા વિદ્યાર્થીઓને પણ સાચો માર્ગ મળ્યો. મિત્રો, આ વાર્તા પરથી બોધ મળે છે કે આપણી આગવી વિચારસરણી આપણને ઓછી મહેનત છતાં વધુ સફળતા અપાવે છે. અસ્તુ.